નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં સવારમાં એક અત્યંત ગંભીર મુદ્દો ચર્ચવો છે. એટલા માટે કે હમણાં જ આપણે જોયું કે લોકસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભામાં 1,00,000 મતની ગોલમાલ ચૂંટણી પંચે કરી હતી અને એમાં ભાજપને જીતવા માટેની મદદ કરી હતી. આ સમાચારો દબાવી દેવાયા. ટીવી મીડિયામાં માત્ર થોડી ઝલક આપી દીધી, સમાચારો ગાયબ થઈ ગયા. અખબારોમાં જે સમાચાર પત્રો છે એમાં પણ ગાયબ થઈ ગયા. તો આવી જે નરેન્દ્ર મોદીની જે ઘટના હતી, એમણે એવું કહ્યું હતું કે આ જે છે 8મી મે 2003ના રોજ કે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે ગુજરાતમાં એક ન્યૂઝ બેંક બનાવો કે જેથી કરીને સાચા સમાચારો લોકો સુધી પહોંચી શકે. માહિતી ખાતાની મીટિંગ હતી. એ બેઠકમાં આ સૂચના નરેન્દ્ર મોદી આપી હતી અને એમાં એવું કહ્યું હતું કે આ બેંક બનાવો. પણ બેંક બનાવવાના બદલે ખરેખર તો આ જ નરેન્દ્ર મોદીએ છેલ્લા 25 વર્ષના શાસનમાં બેંક બનાવવાના બદલે બેંકના લોકરમાં ન્યૂઝને લોક કરી દીધા છે. લોકો સુધી પોતાની સરકાર સામેના સમાચારો ન પહોંચે એ માટેના તમામ પ્રયત્નો કરે છે. છેલ્લું ઉદાહરણ આ ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચની ગોલમાલ છે, મતોની ગોલમાલ છે. એનાથી ભાજપને કઈ રીતે ફાયદો, એ રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા એમણે ઉજાગર કર્યું. આખું કૌભાંડ ક્યાંય જોવા નથી મળતું આજે. અને આ માત્ર ચૂંટણી પંચ પૂરતું નથી, ગુજરાતમાં પણ આવી જ ઘટનાઓ વારંવાર બને છે. દેશમાં વારંવાર ઘટનાઓ બને છે. અને એટલા માટે આપણે ગુજરાતના ઘણા બધા પત્રકારોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આ સરકાર જે છે એ કેમ પત્રકારો સામે આ જોઈ રહ્યા છે. આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છે કે જ્યારે કોંગ્રેસના સમયમાં, માધવસિંહ સોલંકીના સમયમાં અખબાર સળગાવી દેવાયું હતું, ગુજરાત સમાચારની સાથે સાથે વેસ્ટર્ન ટાઈમ્સ નામનું અખબાર, એના આ જે ફોટોગ્રાફ છે એ આજે પણ પબ્લિક ડોમેનમાં જોવા મળે છે. અને આમાં પત્રકારોને પણ એટલા જ પરેશાન કરવામાં આવે છે. કારણ કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં આજે ભારત 138 ક્રમમાં, 140 ક્રમમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. સતત 180 દેશોમાં 138ના ક્રમોમાં છે. તો આ નિર્દોષ પત્રકારો ઉપર બેફામ લાઠીચાર્જ થાય છે, હુમલાઓ કરવામાં આવે છે. શાસક પક્ષ આ રીતે પરેશાન કરે છે, જે સાચું બોલે છે, સાચું કહે છે. અને એટલા માટે આ ચિંતાનો વિષય આપણે છે. કારણ કે 2003માં જે કહ્યું હતું મોદી, એનાથી ઉલટું અત્યારે થઈ રહ્યું છે. અને આ જે સરકાર જે કરી રહી છે એ ખરેખર અત્યંત ચોંકાવનારી બાબત છે. આપણે જોઈ રહ્યા છીએ આ રીતના પત્રકારોએ પણ ઘણી જગ્યાએ દેખાવો કર્યા હતા. અને એ દેખાવોના કારણે આપણે જાણીએ છીએ કે સરકાર પણ જર્નાલિઝમ ઇઝ નોટ એ ક્રાઇમ છતાં પણ પત્રકારોને પરેશાન કરવામાં આવે છે. તો એક બાજુ નરેન્દ્ર મોદી જુદી વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ કંઈક જુદું જ થઈ રહ્યું છે. અને એટલા માટે આખી ઘટના જે છે એ આજે ઉજાગર કરવી પડે છે. અને ઉજાગર એટલા માટે કરવી પડે છે કે જે સરકાર કહે છે એનાથી કંઈક જુદું જ થઈ રહ્યું છે. આ ગુજરાતમાં પત્રકારોએ જે વિરોધ કર્યો હતો અને દેખાવો કર્યા હતા, ખાસ કરીને વિજય રૂપાણીની સરકાર વખતે, કે જર્નાલિસ્ટની સામે સ્ટોપ ધ એટેક જર્નાલિસ્ટ, ગુજરાતમાં જે હુમલાઓ થયા હતા અને આ બધી જ બાબતો એની સામે લાવવામાં આવી. ત્યાં પત્રકારનો જે હુમલો થયો હતો અને એમની હત્યા કરી દેવામાં આવી હતી, એ આપણે તસવીર જોઈ રહ્યા છીએ. ગુજરાતની જ તસવીર છે. તો આવી એક બાજુ સરકારના વડા જુદું કહી રહ્યા છે અને બીજી બાજુ વાસ્તવમાં કંઈક જુદું થઈ રહ્યું છે. આ પત્રકારોની મિટિંગ છે વસ્ત્રાપુરમાં, જે તળાવ છે એનું જે ડોમ છે, ડોમની અંદર આ પત્રકારો મળ્યા હતા અને સરકારનો વિરોધ કર્યો હતો કે આ રીતના હુમલાઓ અટકાવો. વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે પત્રકારો ઉપર. એ અટકાવવાના પ્રયત્ન કરવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ આજે પણ, જોકે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એટલું સારું છે કે આવા મોટા પ્રમાણમાં હુમલાઓ થતા નથી, પરંતુ સરકાર પત્રકારો અને અખબારોને નિયંત્રિત તો કરી જ રહી છે. ટીવી મીડિયાને પણ નિયંત્રિત કરી રહી છે કે અમુક સમાચારો જ તમારે બતાવવાના, અમે કહીએ એ જ સમાચારો તમારે બતાવવાના, બાકી સમાચારો તમારે બતાવવાના નથી, આવું વારંવાર કહી રહ્યા છે. અને સૂચનાઓ આપવા માટેનું એક તંત્ર પણ એમણે ઊભું કરેલું છે. અને એ તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ જ સમાચારો અત્યારે બતાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અને ઘણા બધા જે મીડિયા માલિકો છે
એ સરકારને વેચાઈ ગયા છે. સરકાર કહે છે એટલું કહે છે, સરકારનું ન માને તો એમની જાહેર ખબર અટકાવી દેવામાં આવે છે. આ પત્રકારો બધા આપણે જે વિરોધ થયો હતો એ આપણે જોઈ શકીએ છીએ આ રીતનું. અને માત્ર ગુજરાતમાં જ નહીં, દરેક જગ્યાએ આ રીતના વિરોધ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં તો આ રાણા અયુબનો જે કેસ છે, આ રાણા અયુબ છે, એમણે રાણા અયુબે ગુજરાતના રાયટ્સ ઉપર એક એને સ્ટિંગ ઓપરેશન કરેલા, અધિકારીઓથી રાજકીય નેતાઓ સાથેના સ્ટિંગ ઓપરેશનો કરેલા. અને એમણે જે વાત કરી હતી રાણા અયુબે, એને પુસ્તક પણ પછી પબ્લિશ કર્યું હતું ગુજરાત ફાઇલ કરીને. અને એટલું જબરજસ્ત એ પુસ્તક વખણાયું આખા દેશમાં નહીં, વિશ્વમાં પણ. અને એમાં તમામ સરકારની પોલ ખોલી નાખી હતી આ રાણા અયુબે. આ જ રાણા અયુબને પછી આ જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી કેટલીક જે ગેંગ છે, ટ્રોલ ગેંગ, એ મીડિયામાં કામ કરતી એ ટ્રોલ ગેંગ છે, સોશિયલ મીડિયામાં કામ કરતી, એમણે ટ્રોલ કર્યા હતા. અને રેકોર્ડથી લઈને ઇન્ટરવ્યૂ લઈ પ્રકાશિત જે કર્યા હતા એને ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, વોટ્સએપ પર પરેશાન કરવામાં આવી હતી. બનાવટી પોર્નોગ્રાફી વિડીયો પણ આ મહિલા પત્રકારનો બનાવવામાં આવ્યો હતો. એની સામે એને કેસ પણ કરેલો છે. ટેલિવિઝન એન્કર અને રિપોર્ટર રવીશ કુમારને પણ આ જ રીતે ધમકીઓ આપવામાં આવી હતી. ગુજરાતમાં પણ ઘણા બધા પત્રકારોને ધમકીઓ આપવામાં આવી હતી અને પત્રકારોએ નોકરી છોડી દેવી પડી હતી. પણ એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવી હતી. છતાં પણ મોદી પત્રકારોને સતત ચૂપ કરી દેવામાં માનતા આવ્યા છે, પહેલેથી માનતા આવ્યા. આજ સુધી પત્રકાર પરિષદ એમણે 11 વર્ષથી વડાપ્રધાન બન્યા પછી એક પણ પત્રકાર પરિષદ કરી નથી કે જેમાં સામે પ્રશ્નો પૂછવામાં આવે તો જ પત્રકાર પરિષદ કહી શકાય. તો આ ફ્રીડમ ઇન્ડેક્સમાં જે આખો ગુજરાતનો આખો ઇસ્યુ છે એ ક્યાંય પાછળ ધકેલાઈ જાય છે. અને એટલા માટે આજે ચિંતા કરવી પડે છે કાલચક્રમાં. અને આ કાલચક્રના કારણે આખી બધી જ બાબતો મહત્વની બની જાય છે. અને સરકારે ખરેખર તો જાહેરાતોના આડમાં માલિકો સાથે ધાર્યું કામ કરાવે છે. પ્રશ્ન કરતા મીડિયાના અધિકારને સમર્થન આપતા નથી. આજ ટ્રોલ ગેંગ, આજ સરકારના તંત્ર તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. પત્રકારોને હેરાન કરતા ટ્રોલ સામે પગલાં પણ લેવામાં આવતા નથી. આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે. શા માટે બની રહી છે? સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આ બાબતો જે છે, નેતાઓને ટ્રોલર અને સાયબર બુલીઝ જે છે એને આ નેતાઓ ફોલો કરે છે. આ પ્રકારનું આ જે વાતાવરણ છે કે વોચડોગ માત્ર સરકારથી જ નહીં પરંતુ બજારથી પણ સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ અસ્વતંત્ર અત્યારે એટલા મોટા પ્રમાણમાં દેખાતું નથી. ગાંધીજીએ કહ્યું હતું કે મીડિયાનો ગેરઉપયોગ એ શાસક પક્ષ મીડિયાનો ઉપયોગ કરે તે શરમખત્યાર સાહિત્ય સર્જે છે. અને અત્યારે એવી જ પરિસ્થિતિ થઈ રહી છે ગુજરાતમાંથી. હવે આખા દેશમાં પણ એવી થઈ રહી છે. સમાચારોને દબાવી દેવામાં આવે છે. ઇલેક્શન કમિશનનું આટલું મોટું કૌભાંડ દબાવી દેવું ગુજરાતના 11 વર્ષ અને દેશના 11 વર્ષ એમ કરીને 22-23 વર્ષ જે છે એ મોદી રાજમાં અને પછી બીજા થોડા ભારતીય જનતા પાર્ટીના ગણીએ તો મીડિયાઓ સામેનો એમણે તદ્દન ગેરઉપયોગ કર્યો છે. અને એટલા માટે આજે આ વાત કરવી પડે છે. 2003માં કંઈક નરેન્દ્ર મોદી કહેતા હતા, આજે 2025માં કંઈક જુદું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે માધ્યમો જે છે એ ભાજપના મુખપત્ર બની ગયા હોય એ પ્રકારની જોવા મળે છે. મોદીની માહિતીનું માર્કેટિંગ આ જ મીડિયા માલિકો કરી રહ્યા છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે મુસ્લિમ વિરોધી જે રોકી રહ્યા છે ટીવી માધ્યમોમાં એ પ્રકારના કાર્યક્રમો ખાસ બનાવવામાં આવે છે. મીડિયાનો ઉપયોગ ભારતના બંધારણને ભંગ કરવા માટે અત્યારે થઈ રહ્યો છે. સૌથી મોટું હથિયાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ મીડિયા હાઉસીસ જે છે એ ખરેખર એક ખોટા રસ્તા ઉપર જઈ રહ્યું છે. મીડિયાનો મોટો ભાગ મોદીના શાસન દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. નિયંત્રિત મોદીની ઓફિસ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એનો જ અમલ થાય છે. અને એટલા માટે ભારત 180 દેશોમાં 151માં ક્રમે મીડિયા સ્વતંત્રતામાં આવીને ઊભું છે. અત્યંત ગંભીર પરિસ્થિતિ આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ચૂંટણી પંચે એ સાબિત કરી બતાવ્યું છે. પત્રકાર સામે બળજબરી ભર્યા પગલાં ભરવામાં આવે છે, દરોડા પાડવામાં આવે છે, ઈડીનો ગેરઉપયોગ કરવામાં આવે છે, સીબીઆઈનો ગેરઉપયોગ કરવામાં આવે છે, પોલીસ તંત્રનો એનો ગેરઉપયોગ કરવામાં આવે છે. તો આવી જ બાબતો જે છે અત્યારે જે કંઈ યુટ્યુબ ચેનલ ઉપર સમાચારો આવે છે, વેબસાઇટ ઉપર સમાચારો સ્વતંત્ર પત્રકારો આપી રહ્યા છે, એને પણ ધમકાવા, દબાવવા તમામ પ્રયત્નો આ જ સરકાર કરી રહી છે. એટલે જે સરકાર કરી રહી છે એ ખરેખર
લોકશાહી માટે મોટું જોખમ છે. સરમુખત્યારશાહી તરફ આ સરકાર ગઈ છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતે પોતાની વિરુદ્ધ ક્યાંય પણ સમાચારો જ્યારે આવતા હોય ત્યારે એ બિલકુલ સહન કરી શકતા નથી. અમિત શાહનું પણ વલણ એવું જ છે અને સી.આર. પાટીલ પણ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે એમનું પણ કાયમ વલણ આવ્યું રહ્યું છે. અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે સવારમાં કે આપણું જે સ્વતંત્ર મીડિયા હોવું જોઈએ, ભવિષ્ય ગુજરાતનું ભવિષ્ય એના ઉપર નિર્ભર છે. જો સાચી વિગતો નહીં બતાવે તો લોકોને સહન કરવાનો વારો આવે છે. અને એટલા માટે આ ચૂંટણી પંચનું આટલું મોટું ષડયંત્ર હોવા છતાં પણ જે ગુજરાતના મોટા અખબારો છે એ અખબારોએ જે રીતે સમાચારો આપવા જોઈએ એ સમાચારો દબાવી દીધા. પરંતુ નરેન્દ્ર મોદીએ જે વાક્યો કહ્યા હતા, ખાસ કરીને કે અમે ખેડૂતોની જે વાત છે એને હાઇલાઇટ કરીને એની જ હેડલાઇન મોટા ભાગના એ બનાવી હતી. તો આ પરિસ્થિતિ આજે આવીને ઊભી છે. અને એટલા માટે આપણે ફરીથી નરેન્દ્ર મોદીને યાદ અપાવીએ છીએ કે તમે 2003માં જે ન્યૂઝ બેંક સ્થાપવાની વાત કરી હતી માહિતી ખાતાના એક કાર્યક્રમમાં, એ આપણે જોયું. તો આ સવારમાં આપણે ચિંતા કરીએ છીએ કે ભવિષ્યનું ગુજરાત લોકશાહી યુક્ત ગુજરાત હોય, દરેક નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર હોય, એ પ્રકારનું આપણે ગુજરાત જોઈએ છે. સરમુખત્યારશાહી ભરી ગુજરાત નથી જોઈતું. નમસ્તે. આવા જ કાર્યક્રમો અમે રોજ સવારે આપતા રહીએ છીએ. તમે એને જોઈ પણ રહ્યા છો અને આ લોકો સુધી પહોંચે એના માટે શેર કરો. અને રોજ સવારે 9 વાગે આ કાર્યક્રમ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે આ કાર્યક્રમ જોઈ શકો. નમસ્તે.